કેવાયસી કરાવવા માટે આપણે લાઈનો પર આવી ગયા। હજુ એ પત્યું નહોતું ત્યાં સુધી સરકારોએ કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો તમે ખેડૂત તરીકે મટી જશો, તમને કોઈ લાભ આપવામાં નહીં આવશે। કીધું કે નહીં કીધું? સાથીઓ, આ મૂળ માલિકોની પરિસ્થિતિ છે, આ હકીકત છે, વરવી વાસ્તવિકતા છે, એને પણ આપણે સ્વીકારવી પડશે। તો આપણે સરકારને કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે જ આપો છો, રેશન કાર્ડ તમે જ આપો છો, 7/12 માં અમારું નામ હોય એટલે અમે જમીનના માલિક, અમે ખેડૂત, તો અમારે ક્યાં અપડેટ કરાવવાની, ક્યાં કેવાયસી કરાવવાની, ક્યાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર પડે? છતાં સરકાર આ બધું કરાવી રહેલી છે। સરકાર એમની પાર્ટીના સભ્ય બનાવવા માટે તમને કહેશે કે તમે ઘરે બેસીને મિસ કોલ મારો અને અમારી પાર્ટીના સભ્ય બની જાઓ। કહે છે કે નથી કહેતા? કહે છે કે નથી? સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે આપણને આધાર કાર્ડના અપડેટ માટે લાઈનો પર રાખે 2-2 મહિના, રેશન કાર્ડના કેવાયસી માટે લાઈનો પર રાખે, રજીસ્ટ્રેશન માટે લાઈનો પર રાખે, તો સરકારને અમે કહેવા માંગીએ છીએ, એવી સિસ્ટમ તમે આમાં બી લાવો, તમે મિસ કોલ મારીને કેવાયસી થઈ જાય, અપડેટ થઈ જાય, એવું કંઈ કરાવો। કેમ અમને લાઈનો પર રાખો છો? કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ। એ નવરો પડશે એટલે આપણી પાસે માગશે, અધિકારો માગશે। એરપોર્ટની જમીનો લેવા જઈશું, લડવા આવશે, હાઈવેની જમીનો લેવા જઈશું, લડવા આવશે, પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું, લડવા આવશે। સાથીઓ, ઘણા મારા દાદા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે, સાચી માહિતી છે એમની, હું સમર્થન કરું છું, બિલકુલ 100% સાચી માહિતી છે। પણ સાથીઓ, સરકારે આપણી સાથે શું કર્યું જોઈ લો। 73 નો આટલો મોટો પાવર સંવિધાનમાં આપણી પાસે છે, છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય, એને નામે થઈ હોય, 73 ની જમીનો આ સરકારોએ આપણી જમીનો બીજું અર્થઘટન કરીને બીજા લોકોને પધરાવી દીધી। દાહોદનું મેટર તો યાદ છે ને બધાને? મહીસાગરમાં કેટલા લોકોની જમીનો આપી દીધી 73 ની। સંવિધાન કહે છે આ અનુસૂચિ 5 વિસ્તાર છે, અહીંયા 1 ઇંચ પણ જમીન કોઈ સરકારની નથી, આ જમીન આદિવાસીઓની છે। આ વિસ્તારમાં કડાણા ડેમ આવી ગયો, નર્મદા ડેમ આવી ગયો, હાઈવે નીકળી ગયા, કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહીએ, તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી? સંવિધાન તો ના પાડે છે। સાચી વાત છે કે ખોટી વાત છે? શા માટે? તો મિત્રો, એના માટે જ આ જનજાગૃતિ છે, એના માટે જ આપણે એક થયા છે। ગુરુ ગોવિંદસિંહજી નો સપનું હતું, એમણે જયારે સમસભા બનાવી, શા માટે બનાવી? એમણે સમસભા એટલા માટે બનાવી, આદિવાસી સ્વાયત્ત રાજ મળે। એમણે માનગઢ ધામ પર સભા એટલા માટે કરી, આદિવાસીઓની સ્વાયત્ત રાજ મળે। એ સમયે એમની કેવી દીર્ઘદ્રષ્ટા હશે, એમને ક્યાંથી એમને એ થઈ ગયું, જ્ઞાન થયું હશે કે આદિવાસી સમાજની હાલત આવનારા દિવસોમાં આવી જવાની છે। ત્યારે આજથી 100 વર્ષ પહેલા ગુરુ ગોવિંદસિંહે કીધું કે અમારા સમાજને, આદિવાસીને સ્વાયત્ત રાજ આપો, અમારા સમાજને અલગ ભીલ રાજ આપો, અલગ ભીલ પ્રદેશ આપો। જ્યારે ભીલ પ્રદેશ મળશે ત્યારે જ આદિવાસીનું ઉત્થાન થવાનું છે। આ ગુરુ ગોવિંદજીનું સપનું હતું। આજના મંચ પરથી ઘણા દાદા, ઘણા મિત્રોએ ખૂબ સારા ઉપદેશો આપ્યા છે, સંદેશાઓ આપ્યા છે। આપણે બધાએ ઉપદેશો, એ સંદેશા ગુરુ ગોવિંદસિંહની વિચારધારા પર ચાલવું પડશે, તે જ દિવસે આપણો સમાજ એક થશે। મારા સાથીઓએ ખૂબ સારી વાત કરી, આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે, ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે, નાના નાના સંગઠનોમાં વેચાયેલા છે, પણ સાથીઓ, આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, આવનારી 2027 સુધીમાં ગુજરાતના તમામે તમામ 27 આદિવાસી ધારાસભ્ય આદિવાસી માટે બોલે એવા આવશે, તો આવનારી 28માં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ બોલે એવા આવશે, આવનારી 2029માં મહારાષ્ટ્રમાં પણ આવશે। એવું કામ આપણે બધાએ સાથે રહીને કરવું પડશે, તો જ આપણે ભીલ પ્રદેશ બનાવી શકીશું। તમે કીધું આપણો ઇતિહાસ આ છે, આપણે મૂળ માલિક છે, આપણા સંવિધાનમાં આટલા અધિકારો છે, પણ તમે મને કહો, તમે મને જણાવો, જે કાયદાની વાતો તમે અહીંયા કરીને ગયા, એ કાયદાના અમલ કરનારા
સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, કેટલા આદિવાસી જજો ત્યાં બેઠા છે? બતાવો મને. આપણી દેશમાં 8% વસ્તી છે તો દેશમાં ગુજરાતમાં 15% વસ્તી છે. ગુજરાતમાં હાઈકોર્ટમાં 100 જજ માંથી 15 જજ આપણા છે? છે? 15 કલેક્ટર આપણા છે? 100 એસપી માંથી 15 એસપી આપણા છે? 100 તલાટી, 100 ટીડીઓ, 100 મામલતદારો માંથી આપણા 15 છે? નથી. શા માટે નથી? કેમ કે આ સરકારોએ એવી વ્યવસ્થાઓ કરી છે. આજે તમે બજારમાં જશો, ગાંધીનગર જશો, અમદાવાદ જશો, સુરત જશો, ભરૂચ કે વડોદરા જશો, 100 માંથી 90 મજૂર આદિવાસી મળશે, પણ 100 માંથી 2 જજ આદિવાસીઓના મળશે નહીં. આ પરિસ્થિતિ છે. આપણી સંવિધાન કેટલું સરસ છે. સંવિધાનમાં આપણા અધિકારો છે. અનુસૂચિ 5 ના અધિકારો છે, રૂઢિ ગ્રામ પથાના અધિકારો છે, રૂઢિ ગ્રામ સભાના અધિકારો છે, પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું અર્થઘટન ખોટું કરીને આપણી સામે આટલા મોટા પડકારો ઉભા કરવામાં આ સરકાર લાગેલી છે. અમે ધારાસભ્ય છે, અમારા અધિકારો અમે જાણીએ છીએ, અમારો પાવર અમે જાણીએ છીએ, છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે. અમને પણ 2 દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા, યાદ છે ને તમને? રાતો રાત અમારા પર પણ એફઆઈઆર થાય છે, અમને પણ જેલોમાં નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે. એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણે કીધું મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે. મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે. આ આપણે મૂળ માલિક